ડભોઈ તાલુકાના બનૈયા ગામનો બનાવ। ઢાઢર નદીમાં નાહવા પડેલો યુવક ઊંડા પાણીમાં ગરકાવ થયો। ડભોઈ તાલુકાના બનૈયા ગામે નદીમાં નાહવા પડેલો યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈ તાલુકાના બનૈયા ગામે રહેતા વિક્રમ કાંતિભાઈ સોલંકી પોતાના ઘરેથી નીકળ્યા બાદ ઢાઢર નદીમાં નાહવા પહોંચ્યા હતા। નાતા નાતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, તેથી તેના ભાઈ વિનુએ ડભોઈ પોલીસમાં જાણ કરી હતી। પોલીસે તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળે છે। વડોદરા ફાયર ફાઇટર અને ડભોઈ ફાયર ફાઇટર અને સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ ચાલી રહી છે। 36 કલાક થઈ ગયા, હજુ મૃતદેહ મળ્યો નથી। જ્યારે ગ્રામજનોએ જણાવ્યું કે મગર પણ વધુ પ્રમાણમાં નદીની અંદર હોય છે અને પાણીનો વહેણ પણ વધુ હોય છે, જેના કારણે મૃતદેહ શોધવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। ડભોઈ તાલુકાના બનૈયા ગામે નદીમાં નાહવા ગયેલ મારો ભાઈ 10:30 કલાકે અને નદીમાં પાણી વધારે હોવાથી વહેણમાં તણાઈ ગયેલ છે અને તેમજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાથી સવારે બીજે દિવસે ફાયર બ્રિગેડ ને પોલીસ આવી અને શોધખોળ ચાલુ કરી છે, પણ હજી પત્તો છે નહીં। કઈ નદી છે આ? ઢાઢર નદી। કેટલી ઊંડી હશે? લગભગ 30 થી 35 ફૂટ ઊંડી નદી છે। તો શોધખોળ કેટલે કરની ચાલે છે? શોધખોળ સવારે 12 વાગ્યાથી ચાલે છે, અત્યારે 5 વાગી ગયા છે। મળી ડેડ બોડી? ડેડ બોડી મળેલ નથી।